ગુજરાતના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ટેન્શન વધ્યું. ગુજરાતના માથે ચોથી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે, ચોથી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકશે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ ચોથી સિસ્ટમમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હિરણ 2 ડેમના 7 દરવાજા ખોલી દેવાયા. તાલાલાના 3 અને વેરાવળના 11 ગામોને એલર્ટ કરાયા. ગીર સોમનાથ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો હિરણ 2 ડેમ જિલ્લામાં વ્યાપક વરસાદથી 2 કાંઠે થયો છે. હિરણ 2 ડેમ તેની ફુલ્લી કેપેસિટીએ ભરાવવાની તૈયારીએ છે. પગમચેતીના ભાગરૂપે તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ 2 જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીર આવકની આવક સતત વધી રહી છે. તેથી નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરાયા છે. હિરણ 2 ડેમના અગાઉ 4 દરવાજા 0.60 તથા પાણીની આવક વધતા વધુ 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. આમ ડેમના 7 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. બગદાણા ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ. ભૂપેન્દ્ર પટેલે ધ્યાન મંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરના દર્શન કર્યા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે બાપા સીતારામના જયઘોષ સાથે માનવ મહેરામણે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું. બગદાણા ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પાટણ અને વેરાવળમાં 3.5 ઇંચ, જ્યારે સૂત્રાપાડા પોલીસ અને ઉમરગામમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. પાટણ વેરાવળમાં 3.5 ઇંચ, જ્યારે સૂત્રાપાડા ઉમરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સિવાય તલાલા, કલ્યાણપુર, વંથલી, માળિયા હાટીના, ભાણવડ, ઉમરપાડા અને બારડોલી, ઉના અને વાપી, વલસાડમાં, જુનાગઢ તાલુકો, જુનાગઢ શહેર અને કપરાડા, ધર્મપુર અને વ્યારા, જ્યારે લાલપુર, મહુવા, ચીખલી અને વલોડમાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં એચટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા. 3 વર્ષની નોકરી પૂર્ણ કરી હશે તો જ આંતરિક જિલ્લા બદલી થશે. સમગ્ર રાજ્યમાં સરકારે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કરી દીધા છે. ખુદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર આ નિર્ણયની જાહેરાત કરી છે. આ નિયમો મુજબ બાલવાટિકાથી ધોરણ 5માં 105 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક, જ્યારે ધોરણ 6 થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક અને બાલવાટિકાથી ધોરણ 8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે. જ્યારે જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. આવી જ રીતે જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈશે. ગુજરાતભરમાં ચૂડવેલ ઈયળનો હાહાકાર. ગુજરાતમાં ચોમાસાની સાથે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગાંધીનગરમાં ચૂડવેલ ઈયળનો હાહાકાર જોવા મળી રહ્યો છે. વરસાદની સિઝન શરૂ થતાં જ આ ઈયળો દેખાતી હોય છે. ગામડાઓમાં સૌથી વધારે આ ઈયળો જોવા મળી રહી છે અને એકી સાથે લાખોની સંખ્યામાં ક્યાંથી આવે છે, લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઈયળના હાહાકારને પગલે ગાંધીનગરમાં કોલેજ બંધ કરવી પડી છે. કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતા 3 લોકોના મોત. કેદારનાથના ગૌરીકુંડ પાસે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ભૂસ્ખલનના કારણે અહીં પહાડ પરથી પથ્થરો નીચે પડવાથી 3 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે અન્ય 8 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મુખ્યમંત્રીએ ગોરજ ગામ જઈ સિંચાઈ યોજનાની કરી સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની સમીક્ષા કરી હતી. 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 977 કરોડના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની જાત માહિતી લીધી હતી. નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશથી 1000 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસાને જોતા શનિવારે પોલીસે સમગ્ર દેશમાં સજ્જડ સંચારબંધી લાદી દીધી છે અને સૈન્ય દળોએ રાજધાની ઢાકાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. જોકે આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બાંગ્લાદેશથી 778 ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ ફર્યા છે, જેમાં હજુ કુલ 998 વિદ્યાર્થી ભારત પાછા આવી ચૂક્યા છે. અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. ગૃહમંત્રી અમિત શાહ શનિવારે રાંચી પહોંચ્યા અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે લોકશાહીમાં જીત પછી ઘમંડ આવે છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે હાર પછી ઘમંડ આવ્યો છે. કોંગ્રેસ અહંકારી બની ગઈ. આટલો ઘમંડ 2/3 બહુમતીથી જીત્યા પછી પણ આવતો નથી. આ ચૂંટણીમાં એનડીએને સંપૂર્ણ બહુમતી મળી અને ભાજપને 240 બેઠકો મળી અને સમગ્ર ભારત ગઠબંધનને એટલી બેઠકો મળી ન હતી. આતંકવાદીઓ પાસે પહેલીવાર સ્ટીયર એયુજી રાઇફલ મળી. કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાએ સ્ટીયર એયુજી એસોલ્ટ રાઇફલ મેળવી છે. સુરક્ષા એજન્સીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટીયર એયુજી પર રિકવર કરાયેલી વસ્તુઓમાં સામેલ છે. સાયબર ક્રાઇમમાં ફસાયેલા 14 ભારતીયોને કંબોડિયામાંથી બચાવી લેવાયા. કંબોડિયામાં નકલી નોકરીઓની જાળમાંથી ઓછામાં ઓછા 14 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોને નોકરીની લાલચ આપીને સાયબર ક્રાઇમના જાળામાં ફસાવી દેવામાં આવ્યા હતા. દૂતાવાસે કહ્યું કે કંબોડિયન સત્તાવાળાઓ સાથે ગાઢ સહયોગના પરિણામે 650થી વધુ ભારતીય નાગરિકોને બચાવી અને પરત મોકલવામાં આવ્યા છે, જેઓ આ કૌભાંડોનો ભોગ બન્યા હતા. કાવડ માર્ગ પરની દુકાનો માટે નેમ પ્લેટના નિયમો પર બોલ્યા ઓવૈસી. ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના રૂટ પર ખાદ્યપદાર્થોની દુકાનો પર કામ કરતા લોકોના નામ લખવાની સૂચના આપી છે. જો કે આ બાબતે તમામ રાજકારણીઓએ એક જ સૂરમાં આ નિર્દેશની ટીકા કરી છે. આ વિવાદ વચ્ચે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ ભારતમાં મુસ્લિમો પ્રત્યે નફરત દર્શાવે છે. સુનીતા કેજરીવાલને બીજેપી નેતાની સલાહ. આપના નેતાઓ અરવિંદ કેજરીવાલની ખરાબ તબિયતને લઈને સતત ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપના નેતા તરુણ ચુગે આપ નેતાઓને આરોપો કરવાને બદલે યોગ્ય આહારને જેલમાં મોકલવા કહ્યું છે. તરુણ ચુગે કહ્યું કે આતિશી અને સંજય સિંહે આના પર નિવેદનો ન આપવા જોઈએ, બલકે સુનીતા કેજરીવાલને કહેવું જોઈએ કે પ્રચાર કરવાને બદલે અરવિંદ કેજરીવાલના પૌષ્ટિક આહાર પર ધ્યાન આપે.